હવે છેલ્લો પ્રશ્ન છે જયંતિભાઈ મારો કે આજે તમે 40-50 પ્રકાશ ભેટમાં આપવાના છો અને એ આપ્યા પછી જેનો અભિપ્રાય આપે એને તમે 1400 રૂપિયા પુરસ્કાર આપવાના છો. તો 50 પ્રકાશમાં એવું શું છે એમ કે તમે પુરસ્કાર આપવા તૈયાર છે? અને આગળ એક બીજી વાતે મેં સાંભળી લગભગ 2010 કે 13માં સ્વયંવર વિશે કે 50 પ્રકાશ તમારી દીકરીના સંબંધ વેવિશાળ માટે રાખેલો. તો આટલું બધું તમે કરો 50 પ્રકાશ માટે, તો એની અંદર એવું શું છે એ બતાવો. 50 પ્રકાશમાં એવી શું વિશેષતા છે કે તમે પોતાની દીકરીમાં સ્વયંવર માટે પણ એ 50 પ્રકાશનો સ્વયંવર ઘોષિત કર્યો હતો કે 50 પ્રકાશ કસોટી સ્વયંવર, કે એનું જે પ્રતિભાવ આપે અને એમાં જેનો પહેલો નંબર આવે તેને દીકરી વરમાળા પહેરાવે. એ 2010ની વાત છે. અને આજે મેં 40-50 પ્રકાશ બહેનોને આપવાની, અને એ જે પ્રતિભાવ આપે એ પ્રતિભાવના સંબંધમાં 1400 રૂપિયા ઇનામ આપવામાં આવશે. તો 50 પ્રકાશ આ દુનિયાનું વિશેષ અનમોલ, જેને કાળજયી ગ્રંથ કહેવામાં આવે, એ 50 પ્રકાશ જો આપણા દેશમાં ન બન્યું હોત તો આજે દેશની જે આઝાદી થઈ ને આઝાદી આપણને ન મળત. વૈચારિક ક્રાંતિનું મહાન પુસ્તક છે જેનો દુનિયામાં કોઈ વિકલ્પ નથી. દુનિયાના મુસલમાનો કદાચ 1% આ 50 પ્રકાશને વાંચી જાય તો દુનિયામાં કંઈ મુસલમાન ન રહે. ઈસાઈના 1% વ્યક્તિ, ઈસાઈ ધર્મની અંદર જેટલા માનતા હોય એની ખાલી 1% વ્યક્તિ, બુદ્ધિજીવી લોકો 50 પ્રકાશને જો વાંચી જાય તો એ કંઈ દુનિયામાં ઈસાઈ ન રહે. એની જેમ હિન્દુ સમાજમાં બી 1% હિન્દુ સમાજ જો કદાચ વાંચી જાય તો એ કંઈ નાત જાત ન રહે, એ કંઈ મતપંથ ન રહે. એવો કાળજયી મહાન ગ્રંથ છે. વેદો કહે છે એ મનુષ્ય તું મનુષ્ય બન. એની જેમ વેદના સંબંધમાં મનુષ્ય બનવાનું કહે છે. આજે આપણે કોઈ બી વ્યક્તિને પૂછો, કબીર સાહેબ હાલ્યા જતા હતા એટલે એણે કીધું કે ભાઈ કોઈ મને માણા ગોતી જો ને, તો કે આ તમને માણા નથી દેખાતા એમ કે, તો એકને પકડીને તો લાવ્યો એમ કે. તો ઓલો ભાઈ તો ભાઈ આ બાજુ હાલ્યા જતા એને પૂછ્યું, એટલે ભાઈ તમે કેવા છો? કે હું બ્રાહ્મણ છું. એટલે કે કેવા કોળી છું? ઓલા કે કેવા છો? કે ઈસાઈ છું. એટલે કે મુસલમાન છું. એટલે કોઈએ એમનું કીધું હું માણા છું. એમ મનુષ્ય એક માનવ બનવાનો ઉપદેશ આપે છે. વેદની અંદર એક ઉપદેશ છે. દુનિયામાં એવો કોઈ ગ્રંથ નથી, કોઈ શાસ્ત્ર નથી કે મનુષ્ય બન, એ મનુષ્ય તું મનુષ્ય બન, એવો કોઈ ઉપદેશ નથી એ બીજો શાસ્ત્ર આપતા. એની જેમાં વેદ જ એક કહે છે તું મનુષ્ય બન. એટલે આ દુનિયાની અંદર તમે ખાલી એકવાર 50 પ્રકાશ હિન્દુ સમાજ જો 1% વ્યક્તિ બૌદ્ધિક લોકો વાંચી જાય તો નાત જાતના ન રહે કોઈ, દરેક માનવ થઈ જાય. મતપંથના ન રહે, દરેક માનવ થઈ જાય. ઈસાઈ મુસ્લિમ ન રહે, દરેક માનવ થઈ જાય. એવો કાળજયી મહાન 50 પ્રકાશ ગ્રંથ છે. દાખલા તરીકે આમ્રફળની વાત કરી. આમ્રફળ કોઈ ચાખ્યું નથી. આમ્રફળ એટલે કે કેરી, એવી ઉત્તમ પદાર્થનો એવું ઈશ્વરે બનાવેલું રત્નું ફળ છે. એ કેરીને જો ચાખી જાય તો એને અમૃતને એનો ખ્યાલ આવે એવો અમૃતમય પદાર્થ છે આ તો. કેરી એટલે શું પદાર્થ? પણ જેને ચાખી જ નથી અને કેરીની ગમે એટલી વાત કરવામાં આવે એણે ચાખી જ નથી. એની જેમ 50 પ્રકાશ એકવાર પોતાના હૃદય એ રીતે મનનપૂર્વક લોથી વાંચી જાય, એ વાંચ્યા પછી એને કેરીની જેમ સ્વાદ આવે પછી ખબર પડે કે ઓહ, આ તો ઈશ્વરનો રાસ્તો, પ્રકાશ અંધકારમાંથી દૂર કરનાર, બિલકુલ અંધવિશ્વાસથી મુક્તિ કરનાર, સત્યનું જ્ઞાન કરનાર, ધર્મનો ભેદ સમજાવનાર, ધર્મ અને અધર્મનું શું છે, સત્ય અને અસત્ય શું છે, દરેક વસ્તુનો ખ્યાલ આપનાર જો હોય તો એક 50 પ્રકાશ છે. તો બરાબર, એ 50 પ્રકાશ આપણે દરેક બહેનોને આજે આપીએ, બરાબર. અને એની આરે એક સાંકળો આપવામાં આવે, સાંકળા અને એક અંગૂઠી, બધી બહેનોને લઈ લેવા. પછી એમ કે અમારથી નહીં વચ્ચે તો તમારી જવાબદારીમાં કોઈ બીજી બહેન હોય એને બી તમે આપજો. સાંકળો અને અંગૂઠી તમે રાખજો, પણ તમે એક બહેનોની જવાબદારી લેજો. મારે એક બહેનને આ 50 પ્રકાશ વંચાવવું છે, એટલે એ બહેનને આપણે ઇનામ આપશું. એટલે ગમે એ રીતે તમે 50 પ્રકાશ અહીંથી એક લઈ જાઓ. તમારે પછી લઈ ગયા પછી અહીંથી નીકળો એટલે તમને નામ લખનાર રહેશે બેન, તમારું ખાલી નામ લખી નાખવામાં આવશે. અને કેમ કે સત્ય કોઈ દી પરાજિત નથી થતું. આ ગમે ત્યારે સત્ય એકવાર પ્રગટ થવાનું છે. 50 પ્રકાશ એવું કાળજયી ગ્રંથ છે, દરેકને સમજાય જાય. એટલે હું આ દેશનો, ભારત દેશમાં મેં ઋષિઓના દેશમાં જન્મ લીધો, આવા મહાન પુરુષો હતા. 50 પ્રકાશ વાંચતો તો ખ્યાલ આવશે, પણ એને મનનથી લોથી વાંચવું પડશે. બોલો મહર્ષિ દયાનંદ કી જય.
રાખો. આમ સીધી પકડો, સીધી પકડો બસ. હાલો આ બાજુ જોજો બધા, આ બાજુ જોવો બધા. રેડી હાલો. આમ રાખો આમ. હા સચ્ચા ફોટો દેખાય એમ રાખો. હાલો આવી. એ ઉલટા ઉલટા. હાલો હાલો જેટલા બાકી હોવા બાજુ હાલો વ્યવસ્થિત ફોટા પડે વ્યવસ્થિત ફોટા પડે આસમાનની અંદર જે ઈશ્વરનો ખ્યાલ આવી જાય આ ઈશ્વરને ગિફ્ટ આપે છે મારા ભાઈના જમાઈ એના ભાઈની દીકરી માં એ જો બધા હરખથી ભેટ આપે છે એટલે સ્વીકારીએ છીએ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.